અહીંયા આપણે ગણતરી શીખીશું. એક ટાઈપનો અહીંયા એક સરવાળો છે. આપણે વસ્તુ અલગ અલગ કોઈ પણ વાસણમાં અથવા કોઈ પણ જગ્યા ઉપર અલગ અલગ વસ્તુ એક જ જેવી વસ્તુ અલગ અલગ પડી હોય તો આપણે એ બંને વસ્તુને અલગ અલગ પડેલી વસ્તુને ભેગી કરીને ગણતા હોઈએ છીએ. બસ અહીંયા એ રીતે એક સરવાળો શીખી જવાનો છે આમાં. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ચિત્રમાં આપણે અહીંયા એક ઉદાહરણ આપેલું છે, એ ઉદાહરણ પરથી સમજાવીશ. પછી 2 દાખલા હું પ્રેક્ટિસ કરાવીશ, બાકી તમારે જાતે કરવાનું છે. ઓકે, તો અહીંયા પહેલા જો અહીંયા બોલ પડેલા છે, એક બોલ પડેલો છે એની સામે 1 લખેલો છે, 2 બોલ પડેલા છે એની સામે 2 લખેલા છે, 3 છે એની સામે 3 લખેલા છે. હવે અહીંયા જૂથમાં એક સાથે એની ગણતરી કઈ રીતે થશે? તો સૌથી પહેલા ગણતરી કરાવું તો અહીંયા આ રીતે અલગ અલગ બોલ પડેલા છે. અહીંયા ગણતરી 1 ના 1, 2 ના 2 લખ્યા, 3 ના 3 લખ્યા. હવે એક સાથે ગણી લઈએ. 1 2 3 4 5 અને 6. તો આ જે અંક આપણે લખ્યા એનો સરવાળો કેટલો થશે? 6 થશે. સમજમાં આવી ગયું? આ છે ઊભો સરવાળો છે અને આ છે આડો સરવાળો. અહીંયા ઊભી સંખ્યા લખી છે એમ આડી સંખ્યા લખી શકો. 1 + 2 + 3 બરાબર 6. એટલે કે 1 2 અને 3 ને ભેગા કરીએ એટલે 6 બને. આવી સમજમાં? નેક્સ્ટ આપણે બીજું ઉદાહરણ જોઈએ. અહીંયા ફર્સ્ટ બલૂનની લાઈન છે 1 અને 2, તો અહીંયા આપણે લખીશું 2. અહીંયા 1 એના પછીની લાઈન છે એમાં કેટલા છે? 1 2 અને 3, તો એને નીચે લખીશું આપણે 3. પછી એના પછી 1 2 3 અને 4. તો આપણે હવે અહીંયા બે સંખ્યાઓની વચ્ચે વત્તા કરીશું અને સંખ્યાનો સરવાળો કરીશું. સંખ્યાનો સરવાળો સંખ્યા ગણીને પણ કરી શકો અને અહીંયા બધી વસ્તુને એક સાથે ગણીને પણ જવાબ લખી શકો. 1 2 3 4 5 6 7 8 અને 9. તો આ જે સંખ્યા લખી એનો જવાબ થશે 9. ઓકે, તો આ આડો સરવાળો કરવા માટે પણ આપણે અહીંયા લખી શકીએ 2 + 3 + 4. આનો સરવાળો થશે બધી વસ્તુ ગણતા આપણને 9. તો આડો સરવાળો આ રીતે, ઊભો સરવાળો આ રીતે ગણાય. ઓકે, નેક્સ્ટ ઉદાહરણ જોઈએ આપણે. અહીંયા સ્ટાર છે, સ્ટાર. ચલો, સ્ટાર પહેલી લાઈનમાં કેટલા? 3, બીજી લાઈનમાં 4 અને ત્રીજી લાઈનમાં 5. હવે અહીંયા સંખ્યાનો સરવાળો કરીએ છીએ. જો તમને સંખ્યાનો સરવાળો કરતા આવડે છે તો આનો સરવાળો કરીને પણ નીચે જવાબ લખી શકો છો, અથવા બધી વસ્તુને એક સાથે ગણતરી કરી લો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો આ સંખ્યાનો સરવાળો થશે અહીંયા 12. ઓકે, નીચે એ રીતે આડો સરવાળો કરવો હોય તો 3 + 4 + 5 બરાબર આપણો જવાબ કેટલો છે? 12. ઓકે, તો બે ઉદાહરણ પરથી હવે હું એવું વિચારું છું કે પરફેક્ટલી તમે વિડીયો ધ્યાનથી જોયો હશે તો બધા જ ઉદાહરણ તમે આરામથી સોલ્વ કરી શકો. આમાં જોઈ લઈએ 1 2 3 4 5 6 7 અને 8 ઉદાહરણ છે. બીજા બસ એ રીતે જ તમારે સોલ્વ કરવાનું. ઓકે, હવે નેક્સ્ટ બીજો પ્રશ્ન છે. બીજા પ્રશ્નમાં સૂચના શું આપી છે? સૂચના ધ્યાનથી વાંચવી. ધ્યાનથી આપણે સૂચના વાંચી લે. જૂથમાં ગણો અને સરવાળા કરો. જૂથમાં ગણવાનો છે. અહીંયા જુઓ, એક બોક્સમાં કેટલા છે? 2, બીજા બોક્સમાં 2 2 2 2, એટલે 4 વખત 2 2 2 છે. તો અહીંયા ઉદાહરણ તમને આપ્યું છે 2. તમને જો ઝીણા અક્ષર પડતા હોય તો હું લખીને તમને સમજાવી શકું. 2, ચલો આ 2 લખી દીધા. હવે આ 2 લખીશું. 2, આ 2 અને બીજા 2. આનો સરવાળો કેટલો થાય? તો આ બધી વસ્તુને એક સાથે ગણી નાખો એટલે આનો જવાબ થઈ જશે.
1 2 3 4 5 6 7 8 એનો જવાબ થાય છે 8. ઓકે, હવે બીજા નંબરનો, હવે બલૂન, ફુગ્ગાની ગણતરી કરવાની. તો એક બોક્સમાં 2, તો અહીંયા લખીએ 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2. તો 2 2 2 2 કેટલી વખત છે? તો 1 2 3 4 5. તો આપણે અહીંયા 1 2 3 4 અને 5 5 વખત 2 2 2 2 2 કરવાથી એનો જવાબ કેટલો થાય? તો અહીંયા આપણે 2 2 ની ગણતરી કરીએ. 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 2 10. તો અહીંયા 10 થાય છે. હવે આપણે આ ફુગ્ગાની એક સાથે ગણતરી કરીએ, શું 10 થાય છે? ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આપણો જવાબ સાચો, 10 થાય છે. ઓકે, તો હવે એના પછીનું નેક્સ્ટ જોઈએ તો એમ ચોકલેટ વાળું પણ ઉદાહરણ તમારે 2 વત્તા 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 2 લખી અને આપણે એનો સરવાળો કરીને જવાબ લખો. એમ સ્ટારનો પણ આપણે 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 કરી કેટલા બોક્સ છે? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. 12 વખત છે. 12 વખત આપણે 2 2 2 2 2 કરવાય અને પછી એનો જવાબ શોધવાનો અને પછી એક સાથે ગણતરી કરીને ચેક કરવાનું કે શું એટલી જ વસ્તુ થાય છે કે નથી થતી એ આપણે જોવાનું. ઓકે, એના પછી છે કહો વધારે છે કે ઓછું. ગણો તથા આપેલ ખાનામાં અંક કરતા વધારે હોય તો સાચું કરવાનું અને ઓછું હોય તો ખોટું કરવાનું. અહીંયા આપણને વસ્તુ આપેલી છે, પહેલા વસ્તુની ગણતરી કરતા શીખી જઈએ. તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો આમ વસ્તુ કેટલી થાય છે? 11. તો આ 11 અહીંયા આપેલું છે 10 કરતા વધારે, 10 કરતા ઓછું. તો અહીંયા આપણે એકડી લખીએ છીએ 9, 10 અને 11. આપણને અહીંયા પૂછવું છે કે શું આ વસ્તુ 10 કરતા વધારે છે કે 10 કરતા ઓછી છે? આપણને કઈ રીતે ખબર પડે કે વધારે શું અને ઓછું? તો જો 10 આપણને અહીંયા 10 10 નું પૂછેલું છે ને, તો આ 10 થી જો ઉપરની સંખ્યાની ગણતરી થતી હોય એટલે કે આ જે આપણને પાઇપ આપેલી છે એ પાઇપના ટુકડા જો 10 થી ઉપરની આવતી સંખ્યા હોય તો ઓછું થાય, અને 10 કરતા જો નીચેની સંખ્યામાં જાય એટલે કે અત્યારે 11 થાય છે તો 10 પછી 11, તો જો નીચે સંખ્યામાં જાય તો એ વધારે થાય અને 10 કરતા ઉપર જતી રહે છે એટલે કે નાની સંખ્યાઓ તરફ જાય છે તો એ ઓછું ગણાય. તો અહીંયા આપણું ટીક ક્યાં થશે? 10 કરતા વધારેમાં. આ તમારે સમજવાનું. ઓકે, હવે નેક્સ્ટ એક સફરજન છે, એના બીજ છે એની વચમાં. તો બીજ કેટલા છે ગણીએ. 1 2 3 4 5 અને 6. 6 બીજ છે. શું 10 કરતા વધારે ગણાય કે ઓછા ગણાય? તો આ 6 જે છે એ 10 કરતા ઉપરની સંખ્યા એટલે કે ઓછી સંખ્યામાં આવે છે, એટલે 10 કરતા ઓછા આવે છે. અને ઓછા થાય તો અહીંયા ઓછા માટે શું કરવાનું છે? ખોટું. તો અહીંયા ખાનામાં થશે. ઓકે, એના પછી અહીંયા એક ફૂલ છે 1 2 3 4 5 6 7 8 અને 9. તો 9 જે સંખ્યા છે એ 10 કરતા ઓછી સંખ્યા તરફ જાય તો ઓછામાં, 10 કરતા મોટી સંખ્યા એટલે કે નીચે તરફ જાય તો વધારે ગણાશે. તો અહીંયા તમને દરેકને સમજમાં આવી ગયું હશે. બસ આ રીતે તમારે જોવાનું છે કે 10 કરતા ઉપરની સંખ્યામાં જાય. જે રીતે અહીંયા 10 છે, અહીંયા 20 છે, તો 20માં ઉપરની સંખ્યા એટલે કે ઓછી તરફ જાય તો ઓછા લખવાનું. 20 કરતા નીચે 21 22 23 24 25 26, તો 20 કરતા એ સંખ્યાઓ બધી મોટી છે તો એમાં વધારે થાય. તો આ રીતે જો અહીંયા 9 ઓછા ગણાશે તો ઓછામાં આપણે અહીંયા ખોટું કરીશું. એમ 10 કરતા આ સંખ્યા ગણવાની. જો 10 થી ઉપર એટલે કે 10 કરતા જો મોટી સંખ્યા બને છે તો વધારે, અને 10 કરતા નાની સંખ્યા બને છે તો ઓછું લખાશે. ઓકે, તો આપણે આગળ વધીએ. બસ એ રીતે તમારે દરેક સંખ્યા ગણવાની છે. વધારે છે કે ઓછું છે
એ તમારે અહીંયા ટીક કરવાનું છે. કોપી નથી કરવાની. હું એક ગાઈડ નથી, તમને ગાઈડલાઈન આપવા માટે આવેલો છું. કોપી કરાવવા માટે આવેલો નથી. તમારે ધ્યાનથી ખાલી હું જે કહું છું એને સમજશો તો તમે ઓટોમેટિક તમે પૂરું વિડીયો જોયા વગર પણ તમે જવાબ ફટાફટ લખી દે. ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. કહો વધારે છે કે ઓછું? આ પણ એની જેમ જ છે. વસ્તુ ગણવાની છે. ઓછી છે કે વધારે છે? હું એક થોડુંક શોર્ટમાં તમને સમજાવું કે અહીંયા એક સંખ્યા હું લખું છું. એક ફરીવાર તમને સમજાવું. 1 2 3 4 5 6 7 8 9 અને 10 11 12. આપણે અહીંયા 10 પર ઉભા રહીએ. જો આપણને કોઈ વારંવાર પૂછે, એક સંખ્યાઓ અલગ અલગ વસ્તુ આપીને પૂછે કે આ વધારે છે કે ઓછી, જો 10 કરતા વધારે છે કે ઓછી, જો સંખ્યાની ગણતરી વસ્તુ અહીંયા નીકળે 10 કરતા, જે સંખ્યા આપી આ, તો 10 કરતા ઓછી છે. આ બધી 10 કરતા ઓછી. અને જો સંખ્યા આપણી નીચેની તરફથી નીકળે તો આ બધી જે સંખ્યા છે એ 10 કરતા વધારે છે. ઓકે, આ શોર્ટકટ છે. બસ આને સમજી લો, તમને બધું જ આવડી જશે. જે સંખ્યા મૂકેલી હોય એની ઉપરની જે સંખ્યા એટલે કે નાની સંખ્યાઓ તરફ જાય તો ઓછું, અને એ સંખ્યાથી નીચે તરફ એટલે કે મોટી સંખ્યાઓ બનતી હોય તો વધારે. ઓકે, ક્લિયર થઈ ગયું છે? ચલો આપણે આગળ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. અહીંયા આપેલી ખાલી ખાનામાં વસ્તુ દોરી જૂથ પૂરું કરો. અહીંયા એક ખાનામાં 2 બોલ છે. અહીંયા એક ખાનું ખાલી છે તો અહીંયા 2 બોલ તમારે દોરવાના છે. તમારી જાતે ટ્રાય કરવાનું છે. વસ્તુ જોઈને વસ્તુ જેવી જ દોરવાની પ્રેક્ટિસ કરવાની છે. અહીંયા કોઈ વસ્તુ ગણતરી કે કંઈ શીખવાનું નથી. બસ ખાલી ખાનામાં, એક ખાનામાં 2 હોય, 2 ઝાડ છે તો 2 ઝાડ દોરવાના છે, 2 બોલ છે તો 2 બોલ દોરવાના છે. અહીંયા એક ખાનામાં એક દોરીને આપ્યો છે તો એક આપણે દોરવાનો છે. એમાં કોઈ ગણતરી કે બીજું કોઈ કરવાનું નથી. તો આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ.